એ ગામમાં આલુ નામનો નાનો બટાકો રહેતો હતો. બધા શાકભાજી પોતાનો ગર્વ કરતા, પણ આલુ શાંત રહેતો. ટામેટું કહે, હું લાલ છું એટલે બધાને ગમું. રીંગણ કહે, હું રાજા છું. મરચું કહે, મારા વગર સ્વાદ. બિચારો આલુ શાંતિથી એક ખૂણામાં બેઠો રહેતો, વિચારે મારી પાસે ખાસ શું છે. એક દિવસ ગામમાં મોટો રસોઈ સ્પર્ધાનો કાર્યક્રમ થયો. પછી એક વૃદ્ધ રસોઈયા આવ્યો. તેણે આલુ લઈને સમોસા બનાવ્યા, ચિપ્સ બનાવ્યા, પરાઠા બનાવ્યા અને શાક પણ બનાવ્યું. બધા લોકો ખુશ થઈ ગયા. સમોસા, ચિપ્સ, પરાઠા, શાક બધું ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું. ટામેટું આશ્ચર્યથી બોલ્યું, અરે, તું તો દરેક વાનગીમાં ફિટ થઈ જાય છે. આલુ હસીને બોલ્યું, ખાસ બનવા માટે દેખાવ નહીં, ઉપયોગી બનવું જરૂરી છે. તે દિવસથી બધાએ આલુને